આગળ વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। બનાસ ડેરીના ચૂંટણી જાહેર થઈ। 100 ડિરેક્ટર માટે ચૂંટણી થવાની છે। 22 સપ્ટેમ્બરે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે। 29 સપ્ટેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે। 10 ઓક્ટોબરે ચૂંટણી થવાની છે। 11 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે। અત્યારે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી બનાસ ડેરીના ચેરમેન છે। 22 સપ્ટેમ્બરે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે। બનાસ ડેરીના ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે। 100 ડિરેક્ટર માટે ચૂંટણી થવાની છે, જેમાં 22 સપ્ટેમ્બરે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ। 29 સપ્ટેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે। 10 ઓક્ટોબરે મહત્વપૂર્ણ ચૂંટણી યોજાવાની છે અને 11 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાઈને પરિણામ જાહેર કરવામાં આવશે। વિધાનસભાના અધ્યક્ષ તરીકે બનાસ ડેરીના ચેરમેન છે શંકર ચૌધરી। 16 ડિરેક્ટરો માટે આ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। 10મી ઓક્ટોબરે મહત્વપૂર્ણ ચૂંટણી હાથ ધરાશે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ધ્રુવ અમારી સાથે લાઈવ જોડાયા છે। ધ્રુવ, બનાસ ડેરીમાં ચૂંટણી જાહેર થઈ છે। 100 ડિરેક્ટર માટે આ ચૂંટણી થવાની છે, વિગત જણાવશો। जी ચોક્કસથી અરવી જે રીતે બનાસકાંઠા જિલ્લાનો જે રીતે ખાસ મોટી જે ડેરી આવી છે, એશિયાની સૌથી મોટી ડેરી માનવામાં આવે છે બનાસ ડેરી। અને બનાસ ડેરીની જે રીતે વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેના અંદર ભાવફેર નક્કી કરવામાં આવ્યો હતો। રીતે જે સારો ભાવફેરના કારણે ત્યાં ખેડૂત અને જે પશુપાલકો હોય છે તે લોકોમાં ખુશીનો પણ માહોલ હતો। આ વચ્ચે હવે જે બનાસ ડેરીની 16 ડિરેક્ટરો વચ્ચે એની જે આ જે ચૂંટણી છે તે યોજાવા જઈ રહી છે। બનાસ ડેરીની આ ચૂંટણી છે તે મહત્વની માનવામાં એટલા માટે આવે છે કારણ કે જે રીતે સામાજિક સંસ્થાઓ અને ખાસ કરીને સમાજના જે લોકો હોય છે તે જોડાતા હોય છે। 16 ડિરેક્ટરોની આ ચૂંટણી છે, જેના અંદર કહી શકાય છે કે 22 સપ્ટેમ્બરના રોજ જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પણ માનવામાં આવી રહી છે અને 29 સપ્ટેમ્બરના દિવસે જે લોકો ફોર્મ ભર્યા હતા તે લોકો પરત ખેંચવાનો પણ આ દિવસ છે। અને જે રીતે 10 જે ઓક્ટોબર છે તે દિવસે મત કહી શકાય છે કે મતદાનનો દિવસ છે। જે રીતે કહી શકાય કે બનાસ ડેરીની જે આ ચૂંટણી છે તેના અંદર 16 ડિરેક્ટરો વચ્ચે આ જંગ થવા જઈ રહી છે। જેના અંદર 16 ડિરેક્ટરોની આ ચૂંટણી છે, જેના અંદર મોટા પ્રમાણના અંદર ક્યાંક ફોર્મો પણ ભરવાની જે કહી શકાય છે કે તૈયારીઓ થઈ શકે છે। જે રીતે મોટા પ્રમાણમાં ફોર્મ ભરાઈ શકે છે। ખાસ કરીને જે રીતે બનાસ ડેરીની જે ચૂંટણી હોય છે તે મહત્વની માનવામાં આવે છે। જોકે જે રીતે એપીએમસી જે પ્રકારની ચૂંટણી હોય છે તેના અંદર ક્યાંક ખેંચતાણ જોવા મળતું હોય છે। જોકે બનાસ ડેરી એક કહી શકાય છે કે સંસ્થા છે અને જે ડેરી સ્વરૂપે ચાલતી હોય છે, જેના કારણે અત્યારે જે ચૂંટણી યોજાઈ છે, લાંબા સમય બાદ ચૂંટણી યોજાઈ રહી છે। બનાસ ડેરીના અત્યારે હાલ ચેરમેન તરીકે શંકરભાઈ ચૌધરી છે અને જેઓ દ્વારા જે રીતે ડિરેક્ટરો સાથે પણ અનેક વખત વાતચીત કરવામાં આવતી હોય છે અને જે રીતે ભાવફેર નક્કી કરવામાં આવતો હોય છે, ડિરેક્ટરો પણ એક મહત્વની ભૂમિકા ભજવતા હોય છે। ડેરીની અત્યારે જે ચાલતી હોય છે તેની પ્રક્રિયાના પણ ડેરી એક મહત્વની ભૂમિકા ભજવતા હોય છે। ત્યારે ડિરેક્ટરોની જે 16 ડિરેક્ટરોની આ ચૂંટણી 10 ઓક્ટોબરના દિવસે યોજાવા જઈ રહી છે, ચૂંટણી યોજાઈ રહી છે અને 11 ઓક્ટોબરના દિવસે મતગણતરી પણ થશે અને તે બાદ ડિરેક્ટરોના નામોની પણ ઘોષણા થશે। જોકે બનાસ ડેરીની હાલ જે રીતે ચૂંટણીની જાહેરાત થઈ છે તેને લઈને રાજકીય જે રીતે લોકો છે તે પણ ક્યાંક આના અંદર જોડાઈ શકે છે। ડિરેક્ટરોના નામોના અંદર ક્યાંક તે લોકો પણ ફોર્મ ભરી શકે છે। હાલ તો જે રીતે બનાસ ડેરીની આ ચૂંટણીની જાહેરાત થઈ છે તેને લઈને રાજકીય જે લોકો છે તેઓ પણ ક્યાંક ફોર્મ ભરવાની તજવીજમાં જોડાય તેવું જોવા મળી રહ્યું છે। જી, આભાર ધ્રુવ, જોડાવા માટે અને માહિતી આપવા માટે।